અસામાજિક તત્વો બેફામ યુવક પર ટોળાએ કર્યો જીવલેણ હુમલો. હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં થઈ કેદ. ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રવિવારની રાત્રિએ ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસે આવેલા એક ચાના સ્ટોલ નજીક 8 થી 10 જેટલા શખ્સોના ટોળાએ એક યુવક પર હત્યાના ઈરાદાથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. આ હુમલાની સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા નજરકેદ કેમેરા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના દ્રશ્યો હવે સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાખોરોએ યુવકને ઘેરી વળીને તેના પર અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. આ ઘટના જૂની અદાવતમાં થઈ હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અસામાજિક તત્વોની આ બેફામ હરકતથી સ્થાનિક નાગરિકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ અને નજરકેદ કેમેરાના દ્રશ્યોના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ હુમલાખોરોની ઓળખ કરીને તેમને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે.